હેલો વિદ્યાર્થી મિત્રો, ટોપ સોલ્યુશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જોઈશું ધોરણ 6 ગુજરાતી પલાસ પાઠ 10 લેખણ ચાલી ન રહી સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન ભાગ 2। વિદ્યાર્થી મિત્રો, આપે ભાગ 1 ન જોયો હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં ભાગ 1ની લિંક આપણને આપવામાં આવી છે, જે જોઈને ભાગ 1 જોઈ શકો છો। અને આ ચેનલ ઉપર તમે જો નવા હોય તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેશો। ભાગ 2ની શરૂઆત પ્રશ્ન નંબર 6 થી કરીશું। રૂઢિપ્રયોગનો અર્થ વાંચો, સાચી રીતે વપરાયો હોય ત્યાં ખરું કરો અને રૂઢિપ્રયોગનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવો। એક દાંડાઈ કરવી એટલે કામચોરી કરવી, આળસ કરવી। સાચું વાક્ય થશે સ્નેહા બીજાના કામ કરવામાં દાંડાઈ કરે છે। નવું વાક્ય થશે વિદ્યાર્થીએ અભ્યાસ કરવામાં દાંડાઈ કરવી ન જોઈએ। બીજો રૂઢિપ્રયોગ છે વાહણા વાઈ જવા એટલે સમય જતો રહેવો। સાચું વાક્ય થશે અકબર બિરબલની વાર્તા સાંભળે વાહણા વાઈ ગયા। નવું વાક્ય થશે બીજા શહેરમાં અભ્યાસ અર્થે ગયેલા મિહિરને તેની માતાએ ફોન પર કહ્યું, તને રૂબરૂ જોઈ વાહણા વાઈ ગયા। 3. વાત લમણામાં રહી ગઈ એટલે યાદ રહી ગયું। સાચું વાક્ય છે હું એકવાર શીખું પછી એ મારા લમણામાં રહી જાય। નવું વાક્ય થશે દાદાએ શીખવેલી બધાને મદદ કરવાની વાત મારા લમણામાં રહી ગઈ છે। 4. દાણે દાણા કરી નાખવા એટલે વેર વિખેર કરી નાખવું। સાચું વાક્ય થશે હરકચંદે કહરસંગને પત્ર લખતા વિચાર્યું, એના દાણે દાણા કરવાનું નક્કી કર્યું। નવું વાક્ય થશે જાહેર પ્રસંગમાં કરેલા પોતાના અપમાનને યાદ કરી જુબીને તેના મિત્રના દાણે દાણા કરવાનું નક્કી કર્યું। 5. ગુજરી જવું એટલે મૃત્યુ પામવું। સાચું વાક્ય થશે બાપુના ગુજરી ગયા પછી ઘરની બધી જવાબદારી મોટા દીકરા પર આવી પડી। નવું વાક્ય થશે મારા દાદાજી શ્રીમદ ભગવદ્ ગીતા વાંચતા વાંચતા ગુજરી ગયા હતા। પ્રશ્ન 7. ઘાટા અક્ષરોવાળા શબ્દથી ઉલટો અર્થ ધરાવતા શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરો। ઉદાહરણ, હું ખૂબ ઉપયોગી વાતો કરી રહ્યો હતો ત્યારે તમે જવાબ આવશે નિરુપયોગી વાત કરતા હતા। એ જ રીતે એક બિન અનુભવી હોય કે અનુભવી, પર્વત ચઢવામાં દરેકને હાફ તો ચઢે જ। બીજા વાક્યમાં જવાબ આવશે બિનજોખમી। ત્રીજામાં જવાબ આવશે અચૂક। 4માં જવાબ આવશે જ્ઞાન। પ્રશ્ન નંબર 8 વિચારીને લખો। 1. કોથળામાં કપાસિયા ન હોય તો બીજું શું હોઈ શકે? જવાબ, કોથળામાં કપાસિયા ન હોય તો તલ, દિવેલા જેવા તેલીબિયા હોઈ શકે, ઘઉં હોઈ શકે, ચોખા, બાજરી, જુવાર જેવા અનાજ અથવા મરી મસાલા પણ હોઈ શકે। 2. કહરસંગ અને હરકચંદ મિત્ર હોત તો? જવાબ, કહરસંગ અને હરકચંદ મિત્ર હોત તો હરકચંદનો કપાસિયાનો કોથળો કહરસંગ પોતાના ગાડામાં લઈને આવ્યો હોત અને હરકચંદે પણ કહરસંગના બાપુની કાળોતરી લખવામાં 7 દિવસ સુધીના કાગળ લખ્યા ન હોત। 3. તમે કહરસંગ હો તો આ ઘટના કેવી રીતે કહો? જવાબ, હું કહરસંગ હોઉં તો આ ઘટનાને નીચે મુજબ કહું। ગુજરાત અને સૌરાષ્ટ્રના સીમાડાને અડીને ભાલ અને કંદેર પંથકમાં અમારું નાનકડું ગામ છે। અમારા ગામમાં રાજપૂત, દરબાર, કણબી, બળવાડ અને વસવાયા જ્ઞાતિના 500 ખોરડા છે। 2-1 ખોરડા વાણિયા અને બ્રાહ્મણના પણ છે। ભારે વરસાદથી ગાડાનો માર્ગ બંધ થાય તે પહેલાં 3-4 મહિના ચાલે તેટલી તાલુકા મથકથી જીવન જરૂરિયાતની અને ખેતી વસ્તુઓની ખરીદી ઘરમાં સંગ્રહ કરી લેતા। એક દિવસ સામાન ખરીદી ગાડું લઈ ગામ તરફ જતો હતો ત્યારે પાછળથી હરકચંદ 2 મણનો કોથળો માથા પર મૂકીને શેઠે મને ઊભા રહેવા માટે બૂમ પાડી। જ્યારે મારે પૈસાની જરૂર હોય અને શેઠ પાસે માગવા જવું ત્યારે તેઓ આપતા ન હતા। આથી લાગમાં આવ્યા હોવાનું જાણી બળદો ઝાલ્યા રહેતા નથી એમ કહીને તેમનો કોથળો ગાડામાં મૂકવા ન દીધો અને ગાડાને ગામ તરફ હાંકી લીધું। એ વાતને એકાદ વર્ષ વીત્યું ત્યાં મારા બાપુ ગુજરી ગયા। ગામમાં શેઠ એકલા ભણેલા, તેથી સગા સંબંધીઓને બાપુના ગુજરી ગયાના સમાચાર માટે કાળોતરી લખવા મેં શેઠને બોલાવ્યા।
1 વર્ષ પહેલાં તેમની સાથે કરેલા અપમાનની વાત યાદ હોવાથી તેમણે બાપુની કારોતરી પાંચમના 1 દિવસના બદલે પાંચમથી 11 સુધીના થોડા થોડા કાગળ લખી આપ્યા. આથી તે પ્રસંગ 7 દિવસ સુધી ચાલ્યો. આથી મારા કુટુંબવાળા વિચારમાં પડી ગયા કે આવું કેવી રીતે બને. મને પૂછ્યું કે મેલાના કાગળ કોની પાસે લખાવ્યા હતા. ત્યારે મેં હરકચંદ શેઠનું નામ જણાવ્યું. આથી વડીલોએ કહ્યું કે તું હરકચંદ શેઠને બોલાવ, આપણે તેમની પાસેથી સાચી માહિતી મેળવીએ. હરકચંદ શેઠને પૂછતા તેઓએ કહ્યું, 1 વર્ષ પહેલાં કહરસંગભાઈએ ધંધુકાથી મારો કપાસિયાનો કોથળો લાવવામાં આનાકાની કરીને બળદો ચાલ્યા રહેતા નથી તેમ કહ્યું હતું. તેથી તે વાતનો બદલો લેતી વખતે કાળોતરી લખતા મારી કલમ જાલી ન રહી અને 7 દિવસના કાગળ લખાઈ ગયા. આથી કુટુંબના વડીલોએ હરકચંદભાઈને ઠપકો આપતા કહ્યું કે મોતનો આજ નહીં તો કાલ સૌને આવવાનું જ છે. આપણે સૌએ મોતનો મલાજો તો રાખવો જ જોઈએ. પછી તેમણે મને પણ મારી ભૂલ બદલ ઠપકો આપ્યો, જેથી મને મારી ભૂલનું ભાન થયું અને તે પછી આવી ભૂલ ન કરવાનું નક્કી કર્યું. પ્રશ્ન 9, યોગ્ય વિરામચિહ્ન મૂકો. અહીંયા ફકરો આપેલ છે, તેમાં યોગ્ય વિરામચિહ્નો વિદ્યાર્થી મિત્રો મૂકેલા છે. આપ શાંતિથી જોઈ લેશો. 10. તમે જે કરી શકો અને જે ન કરી શકો તે લખો. ઉદાહરણ આપેલું છે. આપણે જવાબ જોઈએ કે હું કરી શકું તો હું સફાઈમાં મમ્મીને મદદ કરી શકું, હું ફિરકી જાતે લપેટી શકું, ક્રિકેટની રમત રમી શકું, દાદાને મંદિરે લઈ જઈ શકું, હું એકલો શાળાએ જઈ શકું. હું શું ન કરી શકું? તો હું રસોઈ ન કરી શકું, હું પતંગ જાતે ચગાવી ન શકું, હું સ્કેટિંગ કરી ન શકું, હું દાદાને દવાખાને ન લઈ જઈ શકું, હું એકલો મામાને ઘરે ન જઈ શકું. 11. તમારે આ કરવું જોઈએ. વર્ગમાં આવતા પહેલાં પ્રવેશ માટે રજા લેવી જોઈએ. 2. મંદિરમાં જાઓ ત્યારે પગરખાં બહાર કાઢવા. દવાખાનામાં જાઓ ત્યારે ડૉક્ટરને પોતાની બધી વિગત કહેવી. ભોજન કરતાં પહેલાં હાથ પગ ધોઈને શાંત ચિત્તે બેસવું. 5. રમત રમીને આવ્યા પછી બાથરૂમમાં જઈને હાથ પગ ધોવા. પ્રશ્ન 12. વાક્યમાં યોગ્ય વિરામચિહ્નો પૂર્ણ વિરામ અને પ્રશ્નાર્થ મૂકવાનું છે. અરર છોકરું પડી ગયું તો ઉદ્ગાર વાક્ય આવશે. 2. અમે પ્રવાસે જવાના છીએ, પૂર્ણ વિરામ આવશે. 3. કંઈ ખબર જ નથી પડતી ને તો પ્રશ્નાર્થ ચિહ્ન. 4. મારા ઘરે મહેમાન આવ્યા છે, પૂર્ણ વિરામ. 5. આવ્યું વેકેશન તો ઉદ્ગાર ચિહ્ન આવશે. 6. અરે વાહ, તું તો બહુ મીઠું મીઠું ગાય છે, ઉદ્ગાર ચિહ્ન આવશે. 7. સુપ્રભાત, હું મજામાં છું તો પૂર્ણ વિરામ આવશે. પ્રશ્ન 13. સંદેહ કે ઈચ્છા ધરાવતા વાક્યની સામે ખરાની નિશાની કરો અને કયા શબ્દ પરથી તે ખ્યાલ આવે છે તે લખવાનું છે. અહીં વાક્ય છે કે પાટલા ખખડે છે તો જમવાની તૈયારી છે કે શું? તો સંદેહ છે, એમાં ખરાની નિશાની કરશું. અને કયા શબ્દ પરથી ખબર પડી તો કે શું? માખીને જલેબી ખાવાનું મન થયું તો ઈચ્છા, અને મન થયું એ શબ્દ પરથી ખબર પડે છે. તો લાલ બટન દબાવવાની ચટપટી થઈ તો ઈચ્છા આવશે અને ચટપટી થઈ. સાંજે કીડીઓ આવી હશે ને વંદાના શરીરને લઈ ગઈ હશે તો સંદેહ ઉપર સંદેહમાં ખરાની નિશાની અને હશે શબ્દ પરથી ખબર પડી. ઈવાને કાર્ટૂન જોવાની તાલાવેલી લાગી, એમાં ઈચ્છામાં ખરાની નિશાની અને તાલાવેલી લાગી છે એના પરથી ખબર પડી. વાદળોના કારણે વાતાવરણ ઝાંખું દેખાતું હશે તો સંદેહ હશે. ફિયોનાને દાદા સાથે ખૂબ વાતો કરવી છે તો ઈચ્છાના ખાનામાં ખરાની નિશાની અને કરવી છે એ શબ્દ પરથી ખબર પડે છે. પ્રશ્ન 14. તેના વિશેનો તમારા મિત્રોનો અભિપ્રાય મેળવો અને લખો. વિધાન છે અને બાજુમાં સાચું છે કે લોકોની માન્યતા છે અને સાચું નથી. સાચું ખોટું કે માન્યતા છે કે ખબર નથી કે હું વિચાર કરીશ, એમાંથી જે સાચું છે એનામાં ખરાની નિશાની કરીશું. તો વિદ્યાર્થી મિત્રો 1 થી 10 વાક્યમાં લોકોની માન્યતા છે અને સાચું નથી એમાં આપણે ખરાની નિશાની કરીશું. પ્રશ્ન 15. ચર્ચા કરો. અજાણી વ્યક્તિ કે વસ્તુ આપણને નુકસાનકારક નથી તે કઈ રીતે જાણી શકાય? જવાબ. અજાણી વ્યક્તિના આપણી સાથેના વર્તન વ્યવહારથી તેમજ હાવભાવથી
તે આપણને નુકસાનકારક નથી એ જાણી શકાય છે. તે જ પ્રમાણે અજાણી વસ્તુની બરાબર તપાસ કરવાથી તે આપણને નુકસાનકારક નથી તે જાણી શકાય છે. મિત્રો, આ આપણું સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે. જો આપણને વિડીયો ગમ્યો હોય અને તમે આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. આભાર. ધન્યવાદ.